વાત કરીએ કોરોના કાળમાં ગરબા આખરે કેટલા જોખમી છે। જી હા, નવરાત્રીનો પર્વ હવે ખૂબ નજીક છે, ત્યારે ખેલૈયાઓ ગરબા રમવા માટે આતુર છે। જો આ વર્ષની વાત કરીએ તો શરૂઆતથી જ 2020ની શરૂઆત થઈ ત્યારથી કોરોના કાળ શરૂ થઈ ગયો છે અને કેટલો ગંભીર વાયરસ છે તેની તમામને જાણ હશે, પરંતુ શું આ તમામની વચ્ચે ગરબા થવા જોઈએ કે નહીં, કેટલા જોખમી છે ગરબા, આપણે આજ મુદ્દે ચર્ચા કરીશું। આપણી સાથે ડોક્ટર્સ જોડાયા છે, ડોક્ટરનો શું મત છે જાણીશું। ડોક્ટર સતીશ રસાલ અમદાવાદ સ્ટુડિયોથી જોડાયા છે અને ડોક્ટર ભૌમિક રાવલ MS ઓપ્થલ જોડાયા છે। સતીશ रसाल છે हर्बल मेडिकल कंसल्टेंट। आप બંનેનું સ્વાગત છે। पहले डॉक्टर सतीश, मैं आपसे पूछना चाहूँगी, क्या कोरोना के इस पूरे माहौल में जो गरबा है वो ऑर्गेनाइज होना चाहिए या नहीं? अगर होगा तो कितना डिफिकल्ट होगा, अगर नहीं होगा तो कितनी बड़ी राहत होगी? डेफिनेटली अगर आज की तारीख में अगर हम देखें तो 1 लाख तक तो हम पहुँच ही गए, राइट, डेली कोविड पेशेंट्स तक। और अगर ये हुआ ओके तो इससे संक्रमण का स्पाइक बहुत हेवी स्पाइक आएगा और मेडिकल सिस्टम उसको कैसे संभाल पाएगी, इट्स वेरी डिफिकल्ट टू से। बिल्कुल। सो समवेयर इट हैज़ टू बी लिटिल बिट रिस्ट्रिक्टेड, और हाउ सोशल डिस्टेंसिंग में इसको खेला जा सकता है ये हमें देखना चाहिए। पर ये पॉसिबल शायद नहीं है सोशल डिस्टेंस मेंटेन करना गरबा डेफिनेटली जैसा। डेफिनेटली डेफिनेटली। और अगर शेरी गरबा की भी अगर हम बात करें कि जहाँ जो मोहल्ले में ये गरबा ऑर्गेनाइज होता है वहां भी शायद जो है सोशल डिस्टेंस मेंटेन नहीं होगा। डॉक्टर सतीश, वो तो दिख ही रहा है कि मतलब जिस तरीके से लोग एक दूसरे के साथ जुड़ के डांस करते हैं, तो इसके अंदर सोशल डिस्टेंसिंग तो हो नहीं सकती। तो आई फील वेरी पर्सनली कि देयर इट हैज टू बी रिस्ट्रिक्टेड, देयर इट हैज टू बी रिस्ट्रिक्टेड। ડોક્ટર ભૌમિક, આપને પૂછવા માંગીએ, શું આમ તો જે અત્યારની સ્થિતિ છે એમાં ગરબા યોજવા અને એવી ઈચ્છા રાખવી એ ખૂબ જ ખરાબ બાબત કહેવાય, કારણ કે અત્યારે ડોક્ટર્સ લડી રહ્યા છે કોરોનાની સામે, લોકોની વચ્ચે પણ કોરોના ક્યાં છે કોઈને અંદાજ નથી। લગભગ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ જાય તો પણ નવાઈ નહીં। આ તમામની વચ્ચે આપ ગરબાના આયોજનને કઈ રીતે જુઓ છો, ડોક્ટર ભૌમિક? જી ચિત્રાજી, ગરબાનું આયોજન અને નવરાત્રિ આ આપણી લાગણી સાથે જોડાયેલો એક તહેવાર છે। એનું સંપૂર્ણપણે આપણે નકારી ના શકીએ કે એનું આયોજન આપણે ના કરી શકીએ એ પોસિબિલિટી છે, કારણ કે કોરોનાના કેસીસ અત્યારે એટલા બધા જ આવી રહ્યા છે, સેંકડોની સંખ્યામાં દિવસે ને દિવસે કેસીસ વધી રહ્યા છે। જો આવા સમયે આપણે જે પ્રમાણે આટલા વર્ષોથી નવરાત્રિનું આયોજન કરતા હતા એ જ પ્રમાણે કરીશું તો ડેફિનેટલી જેવી રીતે ડૉક્ટર સાહેબે કીધું એ પ્રમાણે સેકન્ડ સ્પાઇક અને બહુ જ વધારે કેસીસ આપણી સામે આવશે। એના સેકન્ડ ઓપ્શન તરીકે હું એવું જોઈ રહ્યો છું કે જેવી રીતે આપણે દરેક ટેકનોલોજીને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ, તો મારા મનમાં એક એવો તુક્કો આવે છે કે જો આપણે નવરાત્રિને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરી શકીએ, જો બધા જ આયોજકો અને બધા જ જે કલાકારો છે એ કોઈ એવું પ્લેટફોર્મ ક્રિએટ કરે છે લોકો ઘરે બેઠા પોતાને નવરાત્રિમાં જોઈન કરી શકે, પોતાના ઘરની અંદર કે પોતાના ટેરેસ ઉપર એ નવરાત્રિને એન્જોય કરી શકે, તો એક ઓપ્શન મને આજ સમયગાળામાં દેખાઈ રહ્યો છે। ડોક્ટર ભૌમિક, હું તમને જ પૂછવા માંગીશ, કારણ કે અમે છેલ્લા ઘણા વખતથી રિપોર્ટ પણ ચલાવી રહ્યા છે કે કેટલાક ગરબા ખેલૈયાઓ કહી રહ્યા છે કે અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશું, માસ્કની તૈયારી કરી રહ્યા છે, પણ ઇઝ ઇટ પોસિબલ કે માસ્ક પહેરીને ગરબા થાય? એ શરીર માટે કેટલું હાનિકારક હોઈ શકે છે ડોક્ટર? જી, માસ્ક પહેરીને કોઈ પણ જાતનું એક્ઝર્શન કરવું, સિમ્પલ વોકિંગ કે રનિંગ કરવું એ પણ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે, જ્યારે ગરબા એ તો એક હાઈલી એન્થુસિયાસ્ટિક એક્ટિવિટી છે જેમાં શ્વાસોશ્વાસ અને આપણને ફ્રેશ ઓક્સિજન આપણા બોડીમાં મળવો એ ખૂબ જ જરૂરી બની જતો હોય છે। માસ્કના લીધે એક તો આપણને ફ્રેશ ઓક્સિજન નહીં મળી શકે, અને સેકન્ડ પોસિબિલિટી છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો બોડીમાં વધી જાય તો ઘણા પેશન્ટ્સ કે ઘણા દર્દીઓને સિન્કોપ એટલે કે ચક્કર આવીને પડી જવાની કે બોડીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવાની શક્યતાઓ રહેતી છે। એટલે મારી દ્રષ્ટિએ માસ્ક કરીને તો ગરબા કરવા એ સહેજ પણ આપણા હિત માટે જોખમી જરૂરી નથી। બિલકુલ। तो खास तो ये ज हितावर है कि भाई मास्क पहरीने गरबा न करवा જોઈએ। डॉक्टर सतीश, आपने पूछवा मांगीश, क्या ये पॉसिबल होगा कि एयर बबल जैसे अगर हम गेमिंग की बात करें तो अभी आईपीएल में जो है वो बबल बना दिए गए हैं, बबल में ही सबको रहना पड़ता है, तो ऐसा कोई ऑप्शन यहाँ पर भी हो सकता है गरबा अगर हमको ऑर्गेनाइज करना हो, या
छोटे छोटे जो ग्रुप्स है उसको हम बना सकते हैं और जो है गरबा वो हम कर सकते हैं जिससे कोरोना का जो स्प्रेड है वो भी अटक जाए? हाँ, देखिए बेसिकली हाउ विल यू आइडेंटिफाई द जो लोग खेलने के लिए आ रहे हैं, ये मतलब आप छोटे छोटे ग्रुप में करो या मत करो। आप कैसे आइडेंटिफाई करोगे कि ये बंदा कोविड पॉजिटिव है और ये बंदा कोविड पॉजिटिव नहीं है, राइट? और आपने अलाउ किया, मतलब डेली इन द इवनिंग टाइम ये खेलेंगे, दिन भर ये काम करेंगे, कहाँ ना कहाँ किसी से संक्रमण लेके आएंगे और एंड में ये संक्रमण फैलना ही फैलना है, राइट? So here it is very clearly कि if this happens, then it is going to be a very higher spike has to come. Right. जैसे डॉक्टर साहब ने कभी कहा कि मास्क, राइट, द ऑक्सीजन लेवल 100% कम होगा तो ये इसके अंदर ऑप्शन नहीं है। बिल्कुल। अगर एक साल हम नहीं खेले, हाँ। एक साल हम नहीं खेले हमारे लिए, हमारे परिवार के लिए, राइट, वापस हमारे जो नेबर्स है उनके लिए, तो आई डोंट थिंक सो ये सैक्रिफाइस विल बी एनी रॉन्ग. So it will be much better for the society, for the future. So I feel that people should really restrict themselves while having Garba this year. अब इफ यू टॉक अबाउट इम्यूनिटी की अगर हम बात करें तो अगर गरबा खेलने की जो परमिशन है वो दी भी जाती है, कोई अलग बोल सकते हैं या पर्टिकुलर जो प्रिंसिपल है उसको एसओपी को फॉलो करके, तो इम्यूनिटी को कितना अफेक्ट कर सकता है ये गरबा? डॉक्टर सतीश मैडम 100% अफेक्ट हो सकता है. जो ऑलरेडी पीपल दोज हु आर डायबिटिक, द पीपल दोज हु आर अस्थमैटिक, ओके, देन द पीपल दोज हु आर सफरिंग फ्रॉम किडनी डिसऑर्डर, लीवर डिसऑर्डर, ओके, डांस से कहाँ ना कहाँ स्ट्रेस लेवल आता है, ओके, इन दैट अगर उसको कोविड संक्रमण हो गया और इसके बीच में अगर उसकी इम्यूनिटी, उसके ब्लड इंडेक्स ऑलरेडी डाउनफॉल है, तो आई थिंक सो ये पेशेंट तो क्रिटिकल स्टेट में ही जाना है, राइट. दूसरी चीज चेकिंग इम्यूनिटी, राइट, मेरे ख्याल से एक महीना तक है, तो लाखों लोगों की इम्यूनिटी चेक करने का और उनको गरमा की परमिशन देने का, अगेन इट इज अ वेरी ह्यूज डिफिकल्ट टास्क. બિલકુલ. ડોક્ટર ભૌમિક, અંતિમ સવાલ આપને પૂછવા માંગીશ કે જો કદાચ પરમિશન આપવામાં આવે અને ન કરે નારાયણ, જે જગ્યાઓ પર ગરબા રમવામાં આવી રહ્યા છે ત્યાં કોઈ એક વ્યક્તિને પણ કોરોનાનું સંક્રમણ થઈ જાય તો એ કેટલું હાનિકારક અન્ય લોકો માટે થઈ શકે છે? જી ચિત્રાજી, જનરલી જે પ્રમાણે મેડિકલ ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પર એક પર્સન મેક્સિમમ 25 to 35 પર્સન્સને ઇન્ફેક્ટ કરી શકે છે. હવે તમે જસ્ટ ખાલી એક વસ્તુ ઇમેજિન કરી શકો કે ગરબા રમતી વખતે કેટલા બધા લોકો એકબીજાના ક્લોઝ કોન્ટેક્ટમાં આવે છે, એકબીજાના કોવિડ સ્ટેટસથી અંજાણ, અને જ્યારે આવા સંક્રમણના દોરમાં જ્યારે વધારે કેસીસ સામે આવી રહ્યા છે ત્યારે મને એવું લાગે છે કે ગરબાનું આયોજન એક પ્રકારનું હોટસ્પોટ ક્રિએશન કે એક સુપર સ્પ્રેડર બનાવવાની જ ઘટના છે. એટલે આ વસ્તુ માટે હું તદ્દનથી ના જ કહીશ કે ગરબાનું આયોજન ના જ. કોરોના કાળમાં ગરબા કરવા કેટલા જોખમી થઈ શકે છે? ડોક્ટર ભૌમિક, એક સવાલ આપને પૂછીશ કે જો કદાચ એવો ઓપ્શન આપવામાં આવે કે રેપિડ ટેસ્ટ કરાવીને, કારણ કે હવે અમદાવાદમાં અને અન્ય શહેરોમાં પણ રેપિડ ટેસ્ટિંગ ખૂબ વધી ગયા છે, તો રેપિડ ટેસ્ટિંગ કરાવ્યા બાદ પરમિશન મળે અને અંદર ગરબા ખેલૈયાઓ ગરબા ગાવા જઈ શકે, એ સ્થિતિ કેટલી હિતાવહ હોઈ શકે છે ને કેટલી જોખમી હોઈ શકે છે? બંને પાસા, ડોક્ટર ભૌમિક. જી, જો કોઈ અંશે જો ગરબાનું આયોજન કરવાનું વિચારવામાં આવે અને આ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે કે રેપિડ ટેસ્ટિંગ કરીને પછી જ ગરબા માટે એન્ટ્રી આપવામાં આવે, તો રેપિડ ટેસ્ટિંગ જે છે એનો ફોલ્સ પોઝિટિવ કે ફોલ્સ નેગેટિવ આવવાનો રેશિયો 40% છે. એટલે કે પેશન્ટને કદાચ કોરોના પોઝિટિવ હશે પણ ખરા, છતાં પણ રેપિડ ટેસ્ટિંગ કરતી વખતે એમનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. અને આવા જે પેશન્ટ્સ હોય છે એ વધારે જોખમી હોય છે, કારણ કે એ લોકોને પોતાને પણ ખબર નથી હોતી કે પોતે પોઝિટિવ છે, અને જ્યારે એ બીજાના સંપર્કમાં આવે છે ત્યારે એ ના તો સોશિયલ ડિસ્ટન્સિંગનું ફોલો કરે છે, ના તો એ માસ્ક પહેરશે, કારણ કે એમની પાસે એક ટેગ છે કે પોતે કોરોના નેગેટિવ છે. એટલે મારી દ્રષ્ટિએ ટેસ્ટિંગ એ એક ઓનલી ઓપ્શન ન હોવો જોઈએ. એની સાથે બીજો કોઈ પેરામીટર એડ કરવામાં આવે કે સંપૂર્ણપણે એની જાંચ કરવામાં આવે અને છેલ્લા 7 દિવસમાં ના એ કોઈ એમને સિમ્ટમ્સ હોય અથવા તો કોઈ ફિઝિશિયન ડોક્ટર પાસેથી એમને એવું કોઈ સર્ટિફિકેટ આપવામાં આવે કે
દર્દી કોરોના પોઝિટિવ નથી કે એમને કોરોનાનું સંક્રમણ બીજાને ફેલાવવાનો કોઈ શક્યતા નથી, તો મારી દ્રષ્ટિએ આવા કેટલાક અંશે આપણે એમને છૂટછાટ આપી શકીએ. बिल्कुल। डॉक्टर सतीश, एक लास्ट कमेंट आपसे चाहूंगी कि आप क्या कहना चाहेंगे जो ये चाहते हैं कि उनको गरबा खेलने जाना है, उसका ऑर्गेनाइजेशन मतलब उसका जो पूरा एसओपी है वो फॉलो करने के लिए वो तैयार है, लेकिन उनको गरबा खेलना है, उनको आप क्या कहेंगे लास्ट? सबसे पहले तो एसओपीज क्या होगी, जैसे अभी डॉक्टर साहब ने कहा कि एंड द रैपिड टेस्टिंग क्या हम लोग हर आदमी का हर दिन करेंगे जी फर्स्ट, बिकॉज इसे हर दिन ही करना पड़ेगा कि आज रैपिड टेस्टिंग ये नहीं कहता है कि आज अगर मैं संक्रमित नहीं हूँ तो कल नहीं हो सकता. टुडे आई एम नेगेटिव, टुमारो it has to be tested again. Right. So daily you cannot test thousands of people, right, or lakhs of people. Number two, today we check the parameters. The patient is very healthy. With the stress, what is his body habits, what is his lifestyle, what level of stress he is taking, how much he is taking part into a dance, how much he is doing exertion into it, and tomorrow how can we justify that tomorrow this person is going to be healthy again? Won't be right. Right. So there are many parameters has to be understood first, and simplicity declaring an SOP, I don't think so is going to work here. The people have to take measures, and I feel like मैं यही कहूँगा कि पब्लिक को थोड़ा एक साल सेक्रीफाइस करने के लिए देना चाहिए, क्योंकि उनके भी घर में बच्चे हैं, वो एंजॉय तो करके आएंगे, पर वो अगर कोविड लेके आए तो उनके परिवार को वो लोग खुद ही संक्रमित करेंगे. बिल्कुल. राइट. सो माय सजेशन पर्सनली विल बी कि द पीपल शुड हैव मैच्योरिटी टू अंडरस्टैंड, लुकिंग टुवर्ड द केसेस जो अभी बढ़ रहे हैं और जो दिख रहा है कि 2 से 3 लाख केसेस शायद से ये हर दिन जाएंगे. राइट. तो ये मोर डिफिकल्ट होते जाएगा, और उसके अंदर अगर हम लोगों ने इसको नहीं समझा तो इससे भी बड़ी स्पाइक 5 से 10 लाख केसेस भी हो सकते हैं. બિલકુલ બિલકુલ. એટલે એક રીતે કહી શકાય કે આ જે કોરોના કાળની વચ્ચે ગરબાનું આયોજન ન થવું જોઈએ, અને લોકોએ પણ એવી ઈચ્છા ન જ રાખવી જોઈએ કે આ વખતે નવરાત્રી રમાય, કારણ કે કોરોનાનો જે સમયગાળો છે એ ખૂબ જ અત્યારે સાચવી લેવા જેવો સમયગાળો છે. આ બંને ડોક્ટર્સનો આભાર. તો ડોક્ટર્સનો મત છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ ગરબા વખતે નથી જળવાતું અને જળવાવાનું પણ નથી. માસ્ક પહેરીને ગરબા રમાય એવી કોઈ શક્યતાઓ નથી, એટલે નવરાત્રી આ વખતે ન થાય એ જ હિતાવ છે તમામના સ્વાસ્થ્યને જો નજરમાં લઈએ.